ચોમાસાની ઋતુ દરમિયાન તો મેઘરાજાએ જગતના તાતને કંગાળ કરી જ નાખ્યા અને હવે જતા જતા પણ ખેડૂતો પર પોકાયમાન થઈ રહ્યા છે। આખા વર્ષની મહેનત એવો પાક નિષ્ફળ જતા ખેડૂતે જાતે આગ ચાપી દીધી। પાકને લગાવાયેલી આ આગ હકીકતમાં તો ખેડૂતોના દિલમાં લાગી છે, કારણ કે આખું વર્ષ મહેનત કરી, જરૂરી રૂપિયાનો ખર્ચ કરી, બિયારણ, ખાતર, પાણી, મજૂરી કરીને દેખરેખ રાખી અને જ્યારે પાક લણવાનો વારો આવ્યો ત્યારે પહેલા વરસાદે બધું જ તહસ નહસ કરી નાખ્યું અને માટે ખેડૂતે જાતે જ પોતાના પાકને આગ લગાવી દીધી। આજે ભાવનગરના સિહોરના ખેડૂતોની વ્યથા। મેઘવદર ગામે 2 કલાકમાં 3.5 ઇંચ ખાબકેલા વરસાદે 12 વીઘામાં 350 મણ સિંગ અને 25 વીઘામાં 400 મણ કપાસના પાકને નિષ્ફળ બનાવી દીધો। આ સિંગ બગડી ગઈ છે તેને હળગાવી દઈએ છીએ। આમાં કાંઈ સારો લો કે કાંઈ સિંગ સારી રહે એમ નથી, કાંઈ માલ ખાય એવું નથી રહે એવું, એટલે હળગાવી દઈએ છીએ। કેટલા વીઘાની હળગાવો છો? આ સિંગ છે લગભગ 10 થી 12 વીઘાની। સિંગની સાથે કપાસનો પાક પણ નિષ્ફળ સાબિત થયો। કપાસમાં જીવાત પડી ગઈ। 25-30 વીઘાનો કપાસ છે, બધો અત્યારે વરસાદના લીધે બધો બગડી ગયો છે। વીણવાનો હતો, વીણવાનો હોય તો બધો જોવો ને લાળિયા જેવું થઈ ગયું છે બધું। હવે આ 10,000 આપે છે સરકાર, 10,000માં અમારે શું બિયારણનું નથી થતું, દાળિયાનું એ બધું ક્યાંથી કાઢવું અમારે? આજ સુધીમાં કોઈ દી અમને કાંઈ અમથી તે વળતર કે કાંઈ મળ્યું જ નથી, વીમો કે કાંઈ। ચોમાસાની વિદાય સમયે પડેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોને માત્ર ખેતરમાં જ નહીં પરંતુ ખેડૂતોના ઘરમાં પણ નુકસાન થયું છે અને તેનો પુરાવો તૂટી ગયેલા આ ઘર છે। આવક અને રહેણાંક બંનેમાં નુકસાન થતા ખેડૂત નાસીપાસ થયા છે। વર્ષીઓ એમાં અમારે મકાનને જે ચાલુ રસોડું હતું એ પડી ગયું છે હાવ, અને સામાન બધો બહાર પડ્યો છે। હા, અમારે જે એક રહેવાનું મકાન હતું તો આ પોઝિશનની અંદર હતા, અમારે રાંધવાસીને બધી તકલીફ, અને અહીંયા કોઈ હજુ સુધી સરકારી સહાયમાં કે કોઈ માણસો આવતું જ નથી। ખેતર અને ઘર એમ બંને તરફથી ઘેરાઈ જતા ખેડૂતોને તો પડતા પર પાટું પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું અને હવે ખેડૂતો સરકાર પાસે આશ લગાવીને બેઠા છે। મુકેશ જોશી, સંદેશ ન્યૂઝ, સિહોર, ભાવનગર।